મારે કલેક્ટરશ્રીના તથા સી ડિવિઝન પીઆઈના ને ધાંધલિયા સાહેબ, પટેલ સાહેબ ને ઝાલા સાહેબ ત્રણના મારે એ પૂછવાનું છે કે તમે ક્યારે મને નોટિસ આપી, કેટલા વાગે આપી, કઈ રીતનું તમે ડેમોલેશન કર્યું. અત્યારે પણ આજુબાજુની બીજી દિવાલો બીજાના તમારા કમ્પાઉન્ડમાં ન આવતી હોય, તમારી માપણીમાં ન આવતી હોય તે પણ અત્યારે પાડી તમે આગળ વધો રહ્યા. બરાબર. આ મારે મીડિયા માધ્યમથી તમને કહેવાનું છે. ને તમે જે ટાઈમે મને 24 તારીખને 7 વાગે આપી નોટિસ, એનો મને જવાબ હું માગીશ તમારી પાસે કે ભાઈ તમે મને 7 વાગે 24 તારીખને 7 વાગે આપીને મને 3 દિવસનો કેમ ટાઈમ મળે એમાં. બરાબર. આ મારું તમને જે અધિકારીઓ જેટલા આમાં સામેલ છે ને જે ભાજપને હિસાબે મારી માથે દબાવી બરાબર ને કરી રહ્યા છે ને જે ડેમોલેશન કર્યું, મેં 2021માં પણ સ્ટે હાઈકોર્ટથી લઈ આવ્યો હતો. 200 મુજબની પૂરેપૂરી કાર્યવાહી કરવી મને ત્યાંનો હુકમ હતો. તે પશ્ચાત પણ તમે તમારી સત્તાનો ગેરઉપયોગ કરી તમારો પાવર અટાણા ભાજપનો હર્ષ સંઘવીના કહેવાનો જે પાવરને કિરીટ પટેલ તથા જૂનાગઢના ભાજપના કાર્યકર્તાના દબાણના નીચે આવી ને તમે જે મારા મકાનનું ડેમોલેશન કરો, જે મારી છોકરી કોર્પોરેટર તરીકે ચૂંટાણી કોંગ્રેસમાં, તે દિવસથી જે દિવસથી ફોર્મ ભર્યું એ દિવસથી ધાંધલિયા સાહેબ, સાવજ સાહેબ ને પટેલ સાહેબ ને ઝાલા સાહેબ આ મારી એટલા વાહે પડી ગયા કે મને જીવવું હરામ કરી દીધું કે તને અમે જીવવા નહીં દેવું. કે ભાજપ સામે કેમ 4 સીટો લઈ આવ્યો હતું, કોંગ્રેસની 4 સીટો કેમ લઈ આવ્યો, ભાજપનો ગઢ ગણાતો ત્યાં તે 4 સીટો જીતાવી. બરાબર. મારી માથે ખોટી રીતે ગુના દાખલ કરાવ્યા, મારી માથે ખોટી રીતે આજે પણ મારી માથે ખોટી રીતે ડેમોલેશન કરે, દબાવી, ધમકાવી, ખાલી કરાવ્યું. બરાબર. તને આમ કરી દેશું, તારા ઘરનાઓને ફિટ કરી દેવું, તારી છોકરીને ફિટ કરી દેશું, કોર્પોરેટર છે કાંઈ પણ અત્યારે પણ મોબાઈલો જટી લે. મારી છોકરીઓ પાસેથી કોઈ પણ વિડીયો ઉતારવા નથી દેતા. એટલે મારે મીડિયા માધ્યમથી ટોટલી પબ્લિકના, ટોટલી પાર્ટીના, આમ આદમી પાર્ટી હોય, પછી કેજરીવાલ હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામ પાર્ટીને મારે જણાવવાનું કે ભાજપના ઈશારે આ મારી માથે થઈ રહ્યું છે. ને આમાં પ્રેસ, વિડીયો કોન્ફરન્સવાળા, પ્રેસ રિપોર્ટર ટોટલી અત્યારે મારે ઘરે અત્યાચાર કાયદેસર કરી રહ્યા છે. મારી ઘરે મન પડે એમ પોલીસ બંદોબસ્ત સાથે મારું મકાન પાડી મારી બંદોબસ્તમાં લઈ લીધા. મારા ઘરેથી જે આજુબાજુમાં કોઈ પણ બાજુમાં બેઠા અમારા ઘરનું કંઈ પણ વ્યક્તિ કંઈ જાય એની ધ્યાન રાખવા તો કે અહીંયાની બેસવા દેશું, અહીંયાની આમ કરશું. તમામ જવાબદાર આજુબાજુના જે સમાજ છે, રબારી સમાજ, એમાં પણ જીસીબી તરફથી જીસીબીના ઠોકર મારી ને જે ફરિયાની અંદર રાવણો તથા નારિયેલી ઝાડવાના ભોગ પાડેલ છે, આ બધું ડેમોલેશન કરેલ છે ધાંધલિયા સાહેબના કહેવાથી, પટેલ સાહેબ, ધાંધલિયા સાહેબના, ઝાલા સાહેબના કહેવાથી. આ 3 વસ્તુ, આ 3 કહેવાથી આ બધું ડેમોલેશન થઈ રહ્યું છે મારી ઘરે, ભાજપને ઈશારે થઈ રહ્યું છે.